અષાઢ વદ પાંચમના પાવન અવસરે માણાવદરમાં રઘુવંશી સમાજ દ્વારા પરંપરાગત રીતે નાગપંચમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ લોહાણા મહાજનવાડી અને બાવાવાડી ખાતે ભગવાનજીભાઈ તન્નાના નિવાસસ્થાને નાગદાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રઘુવંશી સમાજની મહિલાઓએ વ્રત રાખી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નાગદાદાની વિશેષ પૂજા અર્ચના કરી. પૂજા દરમિયાન ફણગાવેલા મગ, બાજરો, ચણા, શ્રીફળ અને મીઠું દૂધ સહિતની વિવિધ સામગ્રી નાગદાદાને અર્પણ કરવામાં આવી. ત્યારબાદ ભક્તિભાવથી આરતી ઉતારી નાગદાદાના ગુણગાન ગવાયા. ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ભાવિકો વચ્ચે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. રઘુવંશી સમાજ માટે નાગપંચમીનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ હોવાથી મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી અને આ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી. જય જલારામ, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય નાગ દેવતા. મારું નામ ઉષાબેન રાજા, માણાવદર તાલુકા લોહાણા મહાપરિષદ સેક્રેટરી. આજ રોજ અમારી રઘુવંશીની એટલે કે લોહાણાની નાગપંચમી હોવાથી અમે આજરોજ ખૂબ જ પ્રેમથી નાગપૂજન કર્યું છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે આ અમારું નાગપૂજન સૌથી અલગ રીતે હોય છે. જેમ કે મગ છે, ચણા છે, બાજરી છે અને શ્રીફળ છે. એટલે અમે લોકો કઠોળ ચોથના દિવસે રાતે અમે પલાળીએ છીએ અને પાંચમના દિવસે ચોથના દિવસે સવારે પલાળીએ અને ચોથના દિવસે જ રાતે અમે ફણગાવવામાં રાખી દઈએ છીએ. અને તે ફણગાવેલા કઠોળ પાંચમને દી સવારે અમે એનું પૂજન કરીએ છીએ. અને નાગપંચમી જ્યારે હોય ત્યારે અમને રઘુવંશીઓને એવું લાગે કે આજે કોઈ ત્યોહાર છે. જેવી રીતે તહેવારની ઉજવણી કરીએ છીએ એવી જ રીતે અમે નાગપંચમીની પણ ઉજવણી કરીએ છીએ. જય રઘુવંશ, જય નાગદેવતા.